વૃદ્ધ છે, 70 વર્ષની ઉંમર છે, તેઓ પોતાનું પાર્લર ચલાવે છે। જૂની અદાવતના કારણે 8 લોકો છે, સમીર પઠાણ સહિત તેના ભાઈઓ, તેના મિત્રો, કુલ 8 લોકો તેને બેરહેમીપૂર્વક તેની ઉપર હુમલો કરે છે, તેને ઢોર માર મારે છે અને આપ સીસીટીવીમાં જોઈ શકો છો કે કેટલા હદે તેની ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે। તો કે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બિલકુલ નજદીકમાં અન્ય પોલીસ ચોકી, અન્ય પોલીસ સ્ટેશન પણ આવેલા છે, પરંતુ કલાકો સુધી કોઈ ત્યાં આવતું નથી। છેલ્લે 108 આવે છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। પોલીસે 8 લોકો સામે કલમ 307 અને જે ધાડની કલમ છે તે દાખલ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે મામલો છે તે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ આવે છે કે કઈ રીતે તમામ લોકોના હાથમાં કોઈ હથિયાર છે અને તે વૃદ્ધને કેવી રીતે મારી રહ્યા છે। હાલ વૃદ્ધની હાલત ખૂબ જ ગંભીર છે, તેને વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેની સારવાર હાલ વીએસ હોસ્પિટલમાં ચાલી રહી છે। પૂનમ જી નવીન, આ ઉપરાંત નવાઈની વાત તો એ છે કે સ્થાનિકો પણ કોઈ ત્યાં વચ્ચે નહોતા પડ્યા અને પોલીસની કામગીરીમાં અત્યાર સુધી શું જાણવા મળી રહ્યું છે? શું પોલીસ કોઈ લોકોને પકડી શકી છે ખરા અત્યાર સુધીમાં? અત્યારે કોઈ પણ આરોપી પોલીસ ગિરફ્તમાં આવ્યા નથી, પરંતુ પોલીસે ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। જોકે વાત એવી છે કે કેટલાક સ્થાનિકો લોકો ત્યાં જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ હિંમત ના કરી કે આ વૃદ્ધને બચાવી શકે। સમગ્ર જે મામલો છે, પોલીસનું કહેવું છે કે આ લોકોનું જૂની અદાવત ચાલી રહી છે અને થોડા દિવસો પહેલા આ કેસના જે ફરિયાદી છે અબ્દુલ કાદિર, થોડા દિવસો પહેલા આ કેસના આ જે મામલો છે તેમાં આરોપી પણ હતા તે થોડા દિવસ પહેલા, એટલે કે આ જૂની અદાવતના કારણે આ બદલો લેવા માટે આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે। હાલ તો પોલીસે તમામ જે આરોપી છે, 8 જેટલા આરોપીઓ છે, એ તમામ લોકોની શોધખોળ હાથ ધરી છે અને તમામ લોકો ભાઈઓ થાય છે અને બંને જે ભોગ બનનાર અને આરોપી બંને એક જ કોમથી બિલોંગ કરે છે। તો પોલીસે જે છે ગાયકવાડ પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ આરોપી પોલીસ ગિરફ્ત સુધી આવી શક્યા નથી। જી